ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કપાસના ખેડૂતોના હિતની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો કપાસની આયાત ડ્યુટી ઘટાડવામાં આવે તો દેશના સ્થાનિક બજાર અને ખેડૂતોને સીધી અસર થઈ શકે છે। તેમણે સ્પષ્ટતા કરી કે આનાથી સ્થાનિક ઉત્પાદનને નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ ન મળે તેવી શક્યતા છે। ગાંધીનગરમાં ગુજકો માસોલની 64મી વાર્ષિક સાધારણ સભા પ્રસંગે દિલીપ સંઘાણીએ આ નિવેદન આપ્યું હતું। તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મને સંપૂર્ણ ભરોસો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ નિર્ણય લેશે અને આ નિવેદનથી તેમણે સરકારને ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે અપીલ કરી। કૃષિ નીતિ બાબતમાં કોઈ પણ ક્ષેત્રમાં આયાત ઉપર કેસ ઘટે તો સ્વાભાવિક સ્થાનિક ઉત્પાદનના ભાવો મળવામાં મુશ્કેલી ઊભી થાય। પછી ખાદ્ય તેલ હોય, કોટન હોય કે કોઈ પણ પ્રકારની જણસ, મને લાગે છે કે આ સંજોગોમાં આ નિર્ણય થયો એ હું જાણતો નથી, પરંતુ ચોક્કસ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર આ બાબતમાં પુનઃ વિચારણા કરીને ખેડૂતના હિતમાં નિર્ણય લેશે।